સુરત ડોક્ટર સાથે ₹5 લાખની છેતરપિંડી કરનાર અને ચેક બાઉન્સ કેસમાં સજા પામેલો નાસ્તો ફરતો આરોપી વિજય ભાવસાર ઝડપાયો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવીને ચેક બાઉન્સના કેસમાં નામદાર કોર્ટ દ્વારા 1 વર્ષની સજા પામેલા અને લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપી વિજય રૂપચંદ ભાવસારને પુણા ગામ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ એક સ્થાનિક ડોક્ટર સાથે વ્યવસાયિક પરિચયનો ગેરલાભ ઉઠાવી ₹5 લાખની છેતરપિંડી આચરી હતી. શું હતો સમગ્ર મામલો? ચેક બાઉન્સ કેસની વિગત. પરિચય અને લેણદેણ. કતારગામ મેઇન રોડ પર રહેતા વ્યવસાયી ડોક્ટર સાહિલકુમાર વિનુભાઈ ઘોઘારી અને હોસ્પિટલ માર્કેટિંગનું કામકાજ કરતા વિજય રૂપચંદ ભાવસાર વચ્ચે પરિચય થયો હતો. આરોપી વિજયને ધંધા માટે નાણાંની જરૂરિયાત હોવાથી તેણે ડોટ સાહિલકુમાર પાસે ₹5 લાખ ની માંગણી કરી હતી. પ્રોમિસરી નોટ અને ચેક. ડોક્ટરે મિત્રતા અને વિશ્વાસના નાતે હાથ ઉછીના રોકડા તેમજ બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા ₹5 લાખ આપ્યા હતા. આ અંગે તારીખ 7 ફેબ્રુઆરી 2024ના રોજ એક પ્રોમિસરી નોટ પણ બનાવવામાં આવી હતી. ત્યારબાદ નાણાં પરત કરવા માટે આરોપીએ આઈસીઆઈસીઆઈ બેંક લી કડોદરા શાખાનો તારીખ 5.0 canvas/2024નો ₹5 લાખનો ચેક આપ્યો હતો. કોર્ટ કેસ. આ ચેક બેંકમાં જમા કરાવતા જ બાઉન્સ થયો હતો, જેથી ડોટ સાહિલકુમારે સુરત નામદાર કોર્ટમાં ચેક બાઉન્સની ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ સુરત કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ આરોપી વિજય ભાવસારને દોષિત ઠેરવ્યો હતો અને તારીખ 13 ઓક્ટોબર 2025ના રોજ નીચે મુજબનો આદેશ કર્યો હતો. આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. ફરિયાદી ડોક્ટરને વળતર પેટે 6% વ્યાજ સાથે ₹5 લાખ બાય દિન 6માં ચૂકવા આદેશ કરાયો હતો. જો આરોપી આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ બે મહિનાની સાદી કેદની સજા ભોગવવાનો પણ હુકમ કરાયો હતો. સજાના આદેશ બાદ આરોપી કોર્ટમાં હાજર થવાને બદલે પોલીસ પકડથી બચવા માટે નાસ્તો ફરતો થઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ રીતે ગોઠવી જાળ. પોલીસ કમિશનર શ્રી અને અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ અને કોર્ટ વોરંટવાળા ગુનેગારોને પકડવા માટે આપ ટાર્ગેટ સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈના માર્ગદર્શન હેઠળ અલગ ટીમો કાર્યરત હતી. દરમિયાન મોબાઈલ સ્નેચિંગ સ્કોડની ટીમને મળેલી ચોક્કસ બાતમી અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી વિજય ભાવસાર પુણા ગામ વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. પોલીસે તાત્કાલિક તરાપ મારીને તેને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. અશ્વિનીકુમાર પોલીસે ગણતરીના દિવસોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો. 7.5 લાખ રૂપિયાના હીરા સાથે આરોપી ઝડપાયો. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી મિની બજાર કોહિનૂર સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં અશ્વિનીકુમાર પોલીસ ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે હ્યુમન સોર્સિસ બાતમીદારોના આધારે ગણતરીના સમયમાં ચોરીનો ગુનો ડિટેક્ટ કરી 80 કેરેટ રફ અને તૈયાર હીરા સહિત કુલ ₹7,50,000 બાયનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યો છે. સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 આલોક કુમાર તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન પીકે પટેલ દ્વારા વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા, અનડિટેક્ટ ગુનાઓ શોધવા અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ અંતર્ગત અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચપી પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ.જીડી પરમાર અને તેમની સ્ટાફની અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. અશ્વિનીકુમાર પોલીસની સર્વેલન્સ ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અપોકો જયભાઈ શૈલેષભાઈ બોન 3359 અને અપોકો નજુભાઈ ઉકાભાઈ બોન 3365ને સંયુક્ત રીતે એક ચોક્કસ બાતમી મળી હતી. આ ઓપરેશનમાં એએસઆઈ રાજેશકુમાર ભીખુભાઈ બોર્નન 124 અને અપોકો યુવરાજભાઈ જેમલભાઈ બોર્નન 3947 પણ જોડાયા હતા. બાતમીના આધારે પોલીસે ત્વરિત પગલાં ભરીને વોચ ગોઠવી આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો. વિજય ઉર્ફે જાડિયો દેવચંદ ચંદ્રવંશી, ઉંમર વર્ષ 34, ધંધો મજૂરી, ઘર નં 43, બાલાજી સોસાયટી, ગામ દસ્તાન, તા પલસાણા જી, સુરત, ગામ લસુડિયાખેમા, થાના ખાચરોદ, પોસ્ટ છોટા ચિરોલા જી, ઉજ્જૈન, મધ્યપ્રદેશ. અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનની આ ત્વરિત અને પ્રશંસનીય કામગીરીને પગલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ ટીમને બિરદાવવામાં આવી છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. अश्विनी कुमार पुलिस स्टेशन के हद विस्तार में मिनी बाजार कोहिनूर सोसाइटी में 10 मई के दिन इसमें मकान से ये बात है, उसमें से 7,000 जैसे रफ और पॉलिश्ड हीरे की चोरी हुई वहाँ पे घरफोड़ चोरी में. इसमें जो चोर था वो एक हिस्टोरिकल क्रिमिनल है जिसके ऊपर ऑलरेडी 8 से ज़्यादा चोरी के ऑफेंसेस और पासा जैसे गुना भी
पासा भी किया हुआ है इसके ऊपर। वराछा, कतारगाम और अलग अलग पुलिस स्टेशन में इसने घरफोड़ चोरी की है। इस आरोपी का नाम है विजय उर्फ जाड़ियो। इससे इसने यहाँ पे भी 7,50,000 की हीरे की चोरी की और फिर पुलिस ने यहाँ पे काफ़ी मेहनत करके इस आरोपी को पकड़ा है और इसमें 100% मुद्दा माल, जो पूरा 7.5 लाख का मुद्दा माल है, वो पूरा का पूरा रिकवर किया है। और इस केस में यहाँ की डी स्टाफ और पीआई ने काफ़ी अच्छी कामगिरी की है और इसको हम इस बार सारी टेक्निकल पुरावा और जो भी हमें कड़क से कड़क सजा दिलाने का काम करना है, उस तरह से हम इसमें फरियाद को इन्वेस्टिगेशन करके कोर्ट में रजू करेंगे। इसकी एमओ है कि जब ये देखता है कोई भी लूप होल्स किसी भी मकान में देखता है कि कोई सतर्क नहीं है और वहाँ पे ज़्यादा मुद्दा माल है, बाद में कलेक्ट करता है, फिर वहाँ पे जाके रात में एक घरफोड़ चोरी करता है। टोटल इसके ऊपर 8 ऑफेंसेस रजिस्टर हैं, जिसमें मैदरपुरा, वराछा, चौक बाजार, कापोद्रा में 2 ऑफेंस, फिर एक चौक बाजार में। इस तरह से चोरी की 7-8 इसके ऊपर ऑलरेडी एफआईआर दाखिल है और इससे 2025 में पासा भी किया हुआ है इसका। फिर इस बार भी इसने किया है पासा से छूट के। इस पर हम इस बार और भी कड़क कार्रवाई क्या कर सकते हैं, इस पर एक्सप्लोर करके इस पर आगे कार्रवाई करेंगे। સુરત નાસિરનગર ડિમોલિશન મુદ્દે આજે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન નાસિરનગરના અસરગ્રસ્ત પરિવારો અને પત્રકારોએ જવાબદાર અધિકારીઓ સમક્ષ વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જો કે ડિમોલિશન સંબંધિત સવાલોના સ્પષ્ટ જવાબ આપવા બદલે કેટલાક અધિકારીઓ સ્થળ પરથી નીકળી જવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પત્રકારો દ્વારા અધિકારીઓનો પ્રતિભાવ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પરિસ્થિતિ તંગ બનતા માર્શલ અને પત્રકારો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ ઝપાઝપીની ઘટના સર્જાઈ હતી. ઘટનાને કારણે સ્થળ પર થોડા સમય માટે ગેરસમજ અને તણાવનો માહોલ સર્જાયો હતો. નાસિરનગર ડિમોલિશન મામલે હજુ પણ અનેક પ્રશ્નો અનુત્તરિત હોવાનું અસરગ્રસ્તોનું કહેવું છે. ડિમોલિશનના 9 દિવસથી વધુ સમય વીતી જવા છતાં કાર્યવાહી કોના આદેશથી કરવામાં આવી, અસરગ્રસ્ત પરિવારો માટે શું વ્યવસ્થા કરવામાં આવશે અને જવાબદારી કોની નક્કી થશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. અસરગ્રસ્ત પરિવારો અને સ્થાનિક આગેવાનોએ સમગ્ર મામલે પારદર્શક તપાસ તથા જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. બીજી તરફ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. આજે જે મીડિયા મિત્રો પર જે હુમલો થયો એને સખત શબ્દોમાં વખોડીએ છે ને દેશની ચોથી જાગીર કે જે હંમેશા સત્યને બહાર લાવે છે એ મિત્રો સાથે આજે જે મારપીટનો બનાવ બન્યો કે ધક્કામુક્કીનો બનાવ બન્યો નિંદનીય છે. મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન અને મહાનગરપાલિકાના મેયર શ્રીમતી માયાબેન માવાણીએ જાહેરમાં માફી માંગી છે મીડિયા મિત્રોની અને એમને સત્યનો સામનો કરવો જોઈએ. નાસિરનગર વસાહતનું જે ડિમોલિશન થયું એ ડિમોલિશન માટે સ્પષ્ટીકરણ આજે 14 દિવસ થવા છતાં પણ કરી નથી શકતા. એટલે ભ્રષ્ટાચારી અધિકારીઓને કાં તો છાવરી રહ્યા છે, બચાવી રહ્યા છે, અથવા તો ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા નેતા કે મોટા આકાના ઇશારે કામ કરતા હોય. અને હાલ મનપાનું તંત્ર એ ધોણી વગરનું ધણી જેવું થઈ ગયું છે. એટલે આ મનપા તંત્ર જે પ્રમાણે વહીવટ કરવું છે કે મહાનગરપાલિકાના કમિશનરની પાસે પણ પૂરતી માહિતી હોતી નથી, કે જાણી જોઈને માહિતી છુપાવતા હોય એવું મને સ્પષ્ટપણે દર્શાવી એના અહોવાથી દર્શાવતા હોય તો આ સુરત મહાનગરપાલિકાના તંત્ર માટે પણ ખૂબ શરમનાક છે. અને આપણે એક જ અપીલ કરીએ કે તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાના કમિશનર અને મેયરશ્રીએ માફી માંગવી જોઈએ. રજા પર ઉતરી ગયા છે, શું કહેશો? એને રજાપાનની એને તો ખરેખર પહેલાં સસ્પેન્ડ કરવો જોઈએ ને તપાસ કમિટીમાં એનો સાબિત પણ થશે. જો તપાસ કમિટી સનિષ્ઠાથી પોતાની ફરજ નિભાવીને તપાસ કરશે તો એને ડિસમિસ કરવું જોઈએ. એને સુજલ પ્રજાપતિ જે દેશની ચોથી જાગીર કહેવાય એવા મીડિયા તંત્રને કોઈ જવાબ આપી નથી શકતા. કમિશનરશ્રી પણ કોઈ જવાબ આપી નથી શકતા. એના એડિશનલ સિટીઝન જોનલ વડા બોલેલા પોપટની જેમ બોલતા હોય અને સાવ ખોટું બોલતા હોય અને પોતે ભ્રષ્ટાચારના આરોપોનો ભૂતકાળમાં સામનો કરી ચૂક્યા હોય. આજે મારા મિત્રો પર, મીડિયા મિત્રો પર જે માર્શલો હુમલો કર્યો છે એને સખત શબ્દોમાં વખોડું છું. અને આ મીડિયા મિત્રો પર આવી કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે માર્શલની લુખ્ખાગીરી, ગુંડાગીરી કોઈ પણ સંજોગોમાં ચલવી લેવામાં આવશે નહીં. મહાનગરપાલિકાના કમિશનરશ્રીને હું અપીલ કરું છું કે તાત્કાલિક અસરથી મીડિયા મિત્રોની જાહેરમાં માફી માંગવી જોઈએ. એમની સાથે જે ગેરવર્તન થયું છે, દુર્વ્યવહાર થયો છે, એમની ઉપર જે હિંસક હુમલો કરવામાં આવ્યો છે એ બદલ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી માયાબેન માવાણી જાહેરમાં માફી માંગવી જોઈએ. મીડિયા મિત્રો બિલકુલ માર્શલોને અત્યારે આ લુખ્ખાગીરી કે એમને ટપોરીગીરી માટે જ રાખ્યા હોય એ પ્રસ્તાવિત એટલા માટે થઈ રહ્યું છે કે મનપા તંત્ર
15 દિવસથી આજે 14મો દિવસ થઈ ગયો અને એની છબી ખરડાઈ રહી છે. તેમ છતાં એ લોકોનું પેટનું પાણી હલતું નથી. કમિશનરશ્રી પોતે સ્પષ્ટ જવાબ આપી શકતા નથી કે કોઈ સત્યનો સામનો કરી શકતા નથી અને એક જૂઠને છાવરવા માટે રોજે રોજ નવા જૂઠ બોલી રહ્યા છે. એક તરફ એમના જ અધિકારીઓ કહે છે કે અમે લોકો ડિમોલિશન કરવા નથી ગયા, અમારે કોઈ લેવા દેવા નથી. પોલીસ જાણે ને એમને પૂછો કોણે ડિમોલિશન કર્યું. પોલીસ કહે છે કે આ લોકો અમારી પાસે બંદોબસ્ત માંગ્યો હતો. એક તરફ આજે એડિશનલ સિટી ઇન્જિનિયર કહે છે કે આ ડિમોલિશન અમે કર્યું છે. અરે ડિમોલિશન કર્યું છે તો કાયદેસર કર્યું કે ગેરકાયદેસર એક સ્પષ્ટીકરણ કરો. કમિશનર જવાબ આપે કે મને ખબર નથી. એટલે આ સુરત મહાનગરપાલિકાનું તંત્ર દોરી વગરના ધોણી જેવું ચાલી રહ્યું છે. મીડિયાકર્મીની ઉપર હુમલો કોઈ પણ સંજોગોમાં ચલવી નહીં લેવાય. સુરતના મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન અને સુરત મહાનગરપાલિકાના મેયર માયાબેન માવાણીએ જાહેરમાં માફી માંગવી જોઈએ મીડિયા મિત્રોને. જે ભૂતિયા ડિમોલેશનની વાત ચાલી રહી છે, આજે 13 દિવસ પૂરા થયા. 14મો દિવસ હતો. જે અનુસંધાને સમિતિની મિટિંગ ચાલી રહી હતી તે દરમિયાન મીડિયા કવરેજ માટે આવ્યું હતું અને કમિશનર દ્વારા બાઇટની જાહેરાત કરવામાં હતી કે ઇન્ટરવ્યૂ સાહેબ આપે છે. તે માટે ઇન્ટરવ્યૂ માટે આપણે ગયા હતા મીડિયા કર્મીઓ. ત્યાં ઘર્ષણ થયું. ઘર્ષણનો માત્ર કહેવાનું એટલું જ હતું કે કમિશનર સાહેબને કે ડિમોલેશન કર્યું તો કોણે કર્યું. આ વાતની મીડિયા બાઇટ લેવા આવી હતી. તે દરમિયાન માર્શલો દ્વારા હિંસક હુમલો મીડિયા દ્વારા કરવામાં આવ્યો છે, મીડિયા ઉપર કરવામાં આવ્યો છે. મીડિયાઓના કોલર પકડ્યા, ચીમટા ભર્યા, લાતો મારીને હેઠા ફેંક્યા, એવી હિંસક ઘટના આજે બની છે. પોલીસ ક્યાંથી આવી, કઈ રીતના આવી, પોલીસ હતી, પોલીસે પણ લાઠીચાર્જ કર્યો એવું જાણવા મળ્યું છે પાછળથી. તો કેના ઈશારે કરવામાં આવ્યો છે અને કોણે આ હિંસક માર્શલોને ધમકી ભર્યા કર્યું છે કે મીડિયાઓને હિંસક કરો કે મારો, આ શા માટે કરવામાં આવ્યું છે તે સમજ નથી પડતી. આમાં અંદાજિત આપણા મીડિયા કર્મી 5 થી 7 જણા જેવો છે. તેને નોર્મલ બધાને હાથમાં ને નખ મારે છે, કોકને હાથ પકડીને ધક્કા મારીને ફેંક્યા છે, ઢીકમ ધીકી થઈ છે, કોલરો પકડ્યા છે, કોકના બટનો તૂટ્યા છે, એવી ઘટના નાની મોટી થઈ છે. સેવા, સુશાસન અને રાષ્ટ્ર નિર્માણના 12 યશસ્વી વર્ષ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પ્રધાન સેવક તરીકે રાષ્ટ્ર સેવાના 12 યશસ્વી વર્ષો પૂર્ણ કરી દેશના સૌથી લાંબા સમય સુધી કાર્યરત ચૂંટાયેલો વડાપ્રધાન તરીકેનો ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ ગૌરવવંતા અવસરે દસાડા વિધાનસભાના પાટડી તાલુકા સ્થિત પીપળીધામ ખાતે રામદેવ પીર મહારાજની મહાઆરતી આપણા સાંઠ દસાડા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય પી.કે. પરમાર દર્શન કરી અને પૂજનનો લાભ લીધો. રામદેવ પીરના ચરણોમાં વંદન કરીને વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને નિરામય જીવન માટે પ્રાર્થના કરી. તેમના સક્ષમ અને દ્રષ્ટિવત નેતૃત્વ હેઠળ ભારતની આ વિકાસ યાત્રા નિરંતર અને અવિરત આગળ વધતી રહે તેવી પ્રભુના ચરણોમાં હૃદયપૂર્વકની પ્રાર્થના કરવામાં આવી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મીનહાજ મલિક, સુરેન્દ્રનગર. જેતપુરના જેતલસર રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત, એક ગંભીર ઇજાગ્રસ્ત. જેતલસર રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે 2 બાઇક ચાલકોને લીધા હડફેટે. અજાણ્યા વાહન ચાલક દ્વારા 2 બાઇક ચાલકોને હડફેટે લેતા જગજીવન દુધાભાઈ પટોડિયા નામના 50 વર્ષીય બાઇક ચાલકનું મોત અને અન્ય બાઇક ચાલક પોપટભાઈ સુરાભાઈ ચાવડા ગંભીર ઇજાગ્રસ્ત થતા જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર બાદ વધુ સારવાર અર્થ જૂનાગઢ રિફર કરાયા. અકસ્માત સર્જી કાર ચાલક નાસી છૂટ્યો. જેતપુર તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. જેતપુર દેસાઈવાડી વિસ્તારમાં શાક માર્કેટને લઈ રહીશોમાં રોષ. સ્થાનિક રહીશોએ શાક માર્કેટના લારીઓ દૂર કરવા નગરપાલિકા અને મામલતદારને આપ્યું આવેદનપત્ર. દેસાઈવાડી શાક માર્કેટ સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગઈ. લારી ધારકો, ગલ્લા ધારકો ના દબાણને કારણે વાહન ચાલકોને નીકળવું મુશ્કેલ. શાક માર્કેટ દબાણને કારણે રોડ ઉપર રખડતા ઢોરના ત્રાસને કારણે અકસ્માતનો ભય. જેતપુરનો મેઇન વિસ્તાર દેસાઈવાડીમાં શાક માર્કેટની લારીઓવાળા દબાણ કરી દાદાગીરી કરતા હોવાનો રહીશોનો આરોપ. રોડ ઉપર શાકબકાલાની લારીઓ ઊભી રાખી ટ્રાફિક કરતા હોવાનો રહીશોનો આરોપ. સ્થાનિક રહીશો શાકબકાલાના વેપારી વાળાને સમજાવવા જાય તો અપશબ્દ બોલી મારામારી ઉપર ઉતરી આવતા હોવાનો રહીશોનો આરોપ. સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. સ્થાનિકોની માંગ રોડ ઉપરથી લારીઓ દૂર કરી અન્ય જગ્યાએ ખસેડવાની માંગ કરતું આવેદનપત્ર નગરપાલિકા અને મામલતદારને આપ્યું. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. અંકેશ ડોબરિયા. અમે અહીંયા નગરપાલિકામાં દરખાસ્ત લઈને આવ્યા છે. અમારા ઘર પાસે જે શાક માર્કેટ છે તે હટાવવા માટે. અમારે ત્યાં આજુબાજુમાં ગંદકી થાય છે,
અસામાજિક તત્વોનું વસ્તુ જાય છે ને ઈ લોકો ગારું બેફામ બોલે છે સવારથી સાંજ. ઈ લોકો કાંઈ રસ્તામાં ગમે ત્યાં ગમે ઈ મૂકી દે છે, એને લીધે એક્સિડન્ટ થાય છે, ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. આડોશ પાડોશના બધા લોકો પરેશાન છે એનાથી, બહુ ત્રાસ છે. ત્યાં ગમે એ પબ્લિક આવે, અમે પાર્કિંગ નું કઈ તો અમારી સાથે બાંધવા માંડે છે, અમારે કોઈને કઈ કહેવાતું નથી. અમે ઘરની બહાર, લેડીઝો ઘરની બહાર નથી નીકળી. અમે તો સવારે ફેક્ટરીએ વહી ગયા હોય, અમે સવારથી સાંજ ફેક્ટરી હોય, એ લોકો તો બહાર જ હોય, તો ઘરની બહાર નથી નીકળી શકતા. પ્રોબ્લેમ આવે છે બહુ જ. અમારે કાંઈ માંગ નથી, અમારે ખાલી એટલું જ જોઈએ, એ લોકો ત્યાંથી એને તમે નવી જગ્યા ફળવી દો, બસ. એનું અમારે કઈ ખરાબ નથી અમારા માટે, એનું કરું કાંઈ. એને નગરપાલિકા વાળા એને એક નવી જગ્યા અપાવી દે, બસ. અમારે એટલી દરખાસ્ત છે. અમે દેસાઈવાડીમાંથી આવીએ છીએ. હું બધા લેડીઝ તરફથી રજૂઆત કરું છું. અમે લોકો 7 થી 8 ઘર છે જે દેસાઈવાડીની માર્કેટ આસપાસ રહીએ છીએ. અમે માર્કેટથી ખૂબ ત્રાસેલા છીએ. અમારે લોકોને ટ્રાફિક, પછી ગાડી છે, ગમે ત્યારે ટ્રાફિકના લીધે કોઈને અમે કંઈ પણ કહી તો એ લોકોનો ત્રાસ, અને પછી ન બોલવાના અમને શબ્દો બોલવામાં આવે છે. અમે આ હરેક વસ્તુથી થાકેલા છીએ. આગળ ગંદકી છે, બધું છે. એટલે અમે એ જ ટૂંકમાં કહી છીએ કે 15 દિવસની અંદર અંદર અમને આ વસ્તુનો નિવારણ આપો, કેમ કે અમે લોકો હવે ખૂબ થાકેલા છીએ. અમે 10 વર્ષોથી આ વસ્તુની કરીએ છીએ કમ્પ્લેન, પણ અમને કાંઈ એનું સોલ્યુશન મળ્યું નથી. તો અમે એ જ રિક્વેસ્ટ કરી છે કે અમને છે ને આ વસ્તુનું નિવારણ આપો. હવે અહીંયાથી શાક માર્કેટ હટાવો, તમે એની સારી એવી જગ્યા ફાળવો. ગવર્મેન્ટે હરેક વસ્તુની આ આપેલી જ છે જગ્યા, તમે એ લોકોની જગ્યા ફાળવો. અમને એ લોકોથી કઈ પ્રોબ્લેમ નથી, પણ અમને એ માર્કેટના લીધે જે પ્રોબ્લેમ થાય છે, ટ્રાફિક છે, ટ્રાફિકમાં કોઈ પણ આજુબાજુ પાર્કિંગ આડું કરીને ગયા હોય ને એ લોકો જોડે અમારે લોકોને બોલાચાલી થાય, એ લોકો અમને મારવા કરવા સુધીની ધમકી આપી દે છે અમારા ઘરની અંદર આવીને. તો હવે અમારાથી સહન નહીં થાય. અમારી માંગ એ જ છે, તમે એ લોકોને જગ્યા ફાળવો, સારી એવી ફાળવો કે કોઈ એને હેરાન ના કરે ને અમે લોકો હેરાન ના થઈએ. અમે લોકો પછી હવે આગળ, આનાથી આગળ જેતપુરની આગળ જે હશે એ અમે હાયરકી મેન્ટેન કરશું. અમે લોકો હાયર ઓથોરિટી પાસે જશું, અમે લોકો કલેક્ટર પાસે જશું અને અમે ત્યાં કહેશું, પણ અમે આ ગમે એમ થાય આ વસ્તુનું સોલ્યુશન લઈ આવીને હવે રહેશું. જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય પોલીસ. રાજકોટ ગ્રામ્ય એલસીબી પેટ્રોલિંગ દરમિયાન ચાણિયા ગામ રોડ ઉપરથી બાતમી આધારે સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી દેશી દારૂ 755 લીટર કી 1,51,000ની કિંમતનો દારૂ તેમજ કાર અન્ય મુદ્દામાલ સાથે 3,61,000ની કિંમતનો ઝડપી પાડ્યો. રાજકોટ ગ્રામ્ય એલસીબી એ 2 બુટલેગરોને દેશી દારૂ સાથે ઝડપી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો. રાજકોટ ગ્રામ્ય એલસીબી એ રાજ ઉર્ફ બાબર સરવૈયા અને દેવસીભાઈ રાણાવાયાને પકડી પાડ્યા, જ્યારે અન્ય એક બુટલેગર અજય નામનો શખ્સને પકડવા કાર્યવાહી હાથ ધરી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર.